કરશું આવેદન પત્ર જી સાહેબ યુનો ઘોષિત જે વિશ્વમાં છે આદિવાસી અધિકાર દિવસ જે ઉજવાયો એ 13 તારીખે રૂઢિ અને પરંપરાની પેશા એક્ટ મુજબ જે ગ્રામ સભા હતી એ અહીંયા ગોવિંદી ખાતે ઉજવાઈ અને સારી સંખ્યામાં રહ્યા. એમાં જેટલા પણ મુદ્દાઓ લખ્યા છે આદિવાસી અને સરકારની સાથે મેચ થતા છે બધા મુદ્દાઓ. એ મુદ્દાઓ અંદર ઉલ્લેખ કર્યો છે. ખાસ સળગતા પ્રશ્ન કે વિસ્થાપનમાં જે લોકો વિસ્થાપિત થયેલા છે એમને જૂની વસાહત જે ગામ જૂની વસાહત છે જે મૂળ અહીંના હતા એમની સાથે મર્જ કરવામાં આવ્યા છે. એટલે હજુ ત્યાં એમને ન્યાય નથી મળતો, પ્રતિનિધિત્વ નથી મળે. એટલે આમાં એવું પણ રજૂઆત કરી છે કે એમને જે વિસ્થાપિત થાય છે એમને સેપરેટ ગ્રામ પંચાયત આપવામાં આવે. બીજું કે એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ સાહેબ એટ્રોસિટીની જોગવાઈ મુજબ અહીંયા અગોતરા જામીન આપી દેવામાં આવે છે. હાઈકોર્ટની અંદર અગોતરા જામીન કે સુપ્રીમ કોર્ટના કોઈ જગ્યાએ આપણા બંધારણમાં છે નહીં, ટેબલ જામીન આપી દેવામાં આવે છે. કે ટેબલ જામીન એટલે કશું આપતા નથી. એટલે આ ધીમે ધીમે છે ને અત્યાચારનો ક્રાઇટેરિયા વધતો જાય છે. બીજું એવું કે જેટલી જંગલ જમીનો જે વન અધિકાર અધિનિયમ હેઠળમાં 2006 ની અંદર છે એમાં કેટલાક પડતર પ્રશ્નો છે હજુ સુધી સોલ્વ ન થાય એમાં અંદર ઉલ્લેખ કર્યો સાહેબ. બીજું કે જે વિસ્થાપત જે લોકો ડેમ અને જે સરકારની યોજનાઓની અંદર જે કહેવાય કે એની સર્વાનુમતે જે ગ્રામસભા કઈ ગ્રામસભા જે રૂઢિ અને પરંપરા એની એને પૂછીને પછી કંઈક વિકાસના કામે વિકાસ કરવામાં અમારે સહભાગી છે, પણ ગ્રામસભાને પૂછીને. બીજું કે અહીંયા શિક્ષણનો જે ગ્રોથ છે, સ્કૂલો બંધ થાય છે, એમાં ખાસ કરીને છેવાડાના આદિવાસીના વિસ્તારોમાં સ્કૂલો બંધ થાય છે. જે તે વખતે સ્કૂલો આદિવાસીના એરિયાના ડુંગરાળ વિસ્તારમાં ધ્યાન રાખીને સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી. આજે પ્રાઇવેટીકરણ થવાથી જે સરકારી સ્કૂલો છે એને પ્રાધાન્ય આપવું જોઈએ, એની જગ્યાએ આજે બંધ થાય છે. અહીંયા સાહેબ જે એક ગોવિંદી ગામ છે સાહેબ આજે એ નગરપાલિકામાં સમાવેશ કર્યો. હવે ગોવિંદી પોકેટ એરિયા છે સાહેબ. હવે ગોવિંદી પેશા એક્ટ પ્રમાણે પોકેટ એરિયા ટ્રાઇબલ છે ને જો નગરપાલિકામાં આવે છે ને તો એ નગરપાલિકાના પેશા એક્ટના ટ્રાઇબલના તમામ હક છીનવાઈ જાય છે. તો તે ડબલ એન્ટ્રીની અંદર પણ નુકસાન થાય એવું છે સાહેબ. એટલે અમે એવું કહીએ કે ગોવિંદી ગામ છે એને એક ટ્રાઇબલ અલગ રહેવામાં આવે એવી માંગ ઊભી થઈ છે સાહેબ. હવે જે જંગલની જમીન ખનિજ અને જે વિસ્થાપિતનો જે ખનિજનો જે ચોરી થાય છે સાહેબ, પથ્થરની ચોરી થાય છે, લાકડાની ચોરી થાય છે, ક્યાંક ને ક્યાંક રીતે ચોરીઓ થાય છે તો એને પણ નિયંત્રણ લાવો અને એના પૈસા જે ટ્રાઇબલમાં ગ્રાન્ટમાં આપણા હોય છે એની રોયલ્ટી ટ્રાઇબલના વિકાસ માટે વપરાતી. તો એનું જો રોકવામાં આવે તો સારું એવું સરકારને ભંડોળ અને મહેસૂલ ભેગું થયું છે. તો આપણે એ પણ કહીએ છીએ 5મી અનુસૂચિમાં જે ગામો બાકી રહ્યા છે એ ગામોમાં સમાવેશ કરવા. જેવી રીતે કે સંતરામપુરના છે, પતંગડીના ગામો છે અને લીમખેડાના જે ગામો છે એ ટ્રાઇબલ હતા સાહેબ, પણ હવે બિન ટ્રાઇબલ એરિયામાં એ લોકો વિસ્થાપિત હાલ જે લોકો એમના કાકા બાબા ત્યાં રહે છે એ લોકો ટ્રાઇબલનો લાભ લે છે. ઘણા એમના જે વિસ્થાપિતો છે એના સગાવાલા એના પોતાના ભાઈઓ ત્યાં બીજા રહી ગયા છે એ ટ્રાઇબલનો લાભ લે છે. અહીં આવ્યા પછી ટ્રાઇબલ નથી. તો સાહેબ એમને તો અગ્રિમ સ્થાન આપવું જોઈએ કે એ લોકો જો આટલું બધું ભોગ આપતા હોય તો ટ્રાઇબલના વિશેષ દરજ્જો આપે. મૂળ જે ટ્રાઇબલ હતા એ ટ્રાઇબલમાંથી એ છૂટાછવાયામાં આવતા રહ્યા છે. એટલે બહુ મોટી ઘટના બને છે. તો અમે આ બીજું તો આપ શ્રી વાંચી લેજો, મોટા મોટા પ્રોજેક્ટો છે એક્ટ અને ગૌચરની જમીનોમાં જે લોકો જમીન વિહોણા છે જે અમારા અહીંયા નાયક છે તો જો સરકારની કંઈક ધારાધોરણ પ્રમાણે ઘણી કંપનીઓમાં આપવામાં આવે છે ઘણા, પણ આ પણ એક મૂળ માલિક છે સાહેબ. તો એમને પણ એમની જે ધારાધોરણમાં આપતા હોય એ પ્રમાણે એમને જમીન રહેવા માટે અને જમીન એમની જીવન જરૂરિયાત માટે આપ શ્રી કંઈક જોગવાઈ થતી હોય કરજો. બીજું કે પૈસા 73 ડબલ એન્ટ્રી સાહેબ જે છે એ 73 ડબલ એન્ટ્રી ક્યાંક ને ક્યાંક આપણે 73 એ બનાવી 73 ડબલ એન્ટ્રી બનાવી અને એ આપણે આપ શ્રી જોવાના છો, પણ ક્યાંક ને ક્યાંક 73 ડબલ એન્ટ્રીનો ક્યાંક એને આવડે પાટે ચડાવીને દૂર કરીને કેટલા લોકોને શ્રી સરકાર થઈ ગઈ છે અને હજુ પણ વેચાણ ચાલુ છે સાહેબ. તો એ જે તે બાપ દાદાનો તો શ્રી સરકાર થઈ છે તો એ મૂળ માલિક માંગણી કરે તો સાહેબ આપણે એવું ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે એમને જે ભરણું થતું હોય કે જે નીતિ નિયમમાં એમને પરત મળે એવી આશા અમે રાખી રહ્યા છીએ. તો સાહેબ અમે આ જે કોરિડોર જે જમીનો ગઈ છે એની અંદર ફરીથી કંઈક એવો પ્રોજેક્ટ ના આવે કે આદિવાસીઓ ઉપર હતા, કે આદિવાસી જોડે જ સાહેબ જમીન છે
એ આદિવાસીનો જમીન ના જાય સાહેબ. એ એક આપણા ગવર્મેન્ટમાં એક્રોસ આપણે 40-60 ને એવો રેશિયો કંઈક નક્કી થાય છે. એ રેશિયો પણ સાહેબ જે ધારા ધોરણ ચાલતું તે જ ચાલવું જોઈએ. બીજું સાહેબ કે અમારા જે છોકરા સ્કોલરશિપ લે છે એ દર વર્ષે આદિવાસીનો સ્કોલરશિપ માટે નવા પેપર આવે છે અને ફરીથી એ માટે નિવેદન કરવું. ઇટ જે વર્ષોથી ચાલે છે, સ્કોલરશિપ મળે છે એ પ્રમાણે ચાલુ રહેવું જોઈએ. એ જ આશાથી અમે આ બધા જ્યાં રૂડી અને ગ્રામ સભા મળી એની અંદર નક્કી થયું ને બહાલી આપી છે સાહેબ. અહીંયા પંચમહાલ અને દાહોદની અંદર દેવગઢ બારેના બધા અમારા એસટી એરિયાની અંદર ગેર આદિવાસીઓ એ પોતાની આદિવાસી બનીને નોકરીઓ કરે છે. એ કેટલાક નોકરી કરે છે, ધારાસભ્ય પણ છે, કેટલાક અહીંયા નોકરીઓ પોલીસમાંથી માંડી તંત્રમાં નોકરી કરે છે. વિશ્લેષણ સમિતિ બનાવી છે સાહેબ, તો વિશ્લેષણ સમિતિને પણ કામ સ્લો ચાલે છે. માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્રમાં જે કાયદો છે એ વિશ્લેષણ સમિતિ પાલન કરતી નથી. આપણે એમાં એવું કહીએ કે એ વિશ્લેષણ સમિતિ 3 મહિનાની અંદર ચુકાદો લાવે. 3 મહિનામાં કીધું છે. તો આ કેટલાય પ્રશ્નો અમારા પોતાના અરજીઓ બધાની થયેલી છે. તો વિશ્લેષણ સમિતિ 6/9/1950 દિવસે મહારાષ્ટ્ર અને બીજી જગ્યાએ કલેક્ટરશ્રીના જ ઓથોરિટી છે, પણ એ ગુજરાતમાં ચાલે છે મામલતદારને. ચલો વાંધો નહીં, પણ 6/9/1950 ને ધ્યાનમાં રાખીને એસટી સર્ટિફિકેટ આપવામાં આવે. આ માધુરી પાટીલને ધ્યાનમાં રાખી સરકારને અમને આપ પડશે અને બધા સરકાર ભેગા થઈને રૂલ્સ અને એક્ટ 1920 બનાવ્યા છે. જોરદાર રૂલ્સ અને એક્ટ બન્યા છે. એ રૂલ અને એક્ટ એ દૂર કરવાની વાત ચાલે. કેટલાક પ્રતિનિધિઓ રજૂઆત કરે છે, રેલીઓ કરે છે કે અમને તકલીફ પડે છે. એસટી સર્ટિફિકેટ તકલીફ નથી પડતી. જે લોકોને નથી એસટી એને તકલીફ પડે છે તો પડે જ ને, ના મળવા જોઈએ. સાચા લોકો એને અને આ એક્ટ અને રૂલ્સ ને સરકારને સાથે રહેવા માટે તૈયાર છીએ. અમે આજથી આપને શ્રી કહીએ કે આ રૂલ્સ અને એક્ટ મજબૂત રીતે પકડી રાખીએ અને આદિવાસીનો ન્યાય મળે. એ જ અમે આપને શ્રી આજે રજૂઆત કરી અને આ રૂઢિગત કામ સભાએ બહાલી આપી છે. બીજું કઈ કુટુંબા તાલુકા બસ એ સાથે આપી દે. જી સર, થોડો અમે ઉપર વાતચીત કરી છે, અભ્યાસ કર્યો.